કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું આપની ચેનલ ટેકનિકલ માસ્ટરજીમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે રજિસ્ટ્રેશનની સંપૂર્ણ માહિતી લઈશું કે કેવી રીતે તમે પીએનબી બેંકમાં તમારું રજિસ્ટ્રેશન કરી શકો છો। મિત્રો, જે રેશનની નવી પદ્ધતિ આવી છે એમાં તમારે પીએનબી ડિજિટલ રૂપીસ એપમાં ઇન્સ્ટોલેશન કર્યા બાદ રજિસ્ટ્રેશન કર્યા બાદ જ તમને કૂપન મળશે। તો આ રજિસ્ટ્રેશનની આપણે સંપૂર્ણ માહિતી વિડીયોમાં લેવાના છે। કોઈ પણ એરર આવશે એનું પણ આપણે સોલ્યુશન લેવાના છે। તો વિડીયો લાસ્ટ સુધી જોજો। ચેનલ પર નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં તમારે કોઈ પણ એન્ડ્રોઈડ મોબાઈલ અથવા તો iOS મોબાઈલ બંનેમાં વર્ક કરશે। તો આપણે એન્ડ્રોઈડ મોબાઈલમાં અત્યારે કામ કરી રહ્યા છીએ। તો પ્લે સ્ટોર ઓપન કરવાનું છે। પ્લે સ્ટોર ઓપન કર્યા બાદ મિત્રો તમારે અહીંયા સિમ્પલી સર્ચ કરવાનું છે પીએનબી ડિજિટલ। તમે આટલું જ લખશો એટલે તમને ઉપર મળી જશે પીએનબી ડિજિટલ રૂપી। ઓકે, નાવ મિત્રો, આ એપ્લિકેશનને અહીંયાથી તમારે ઇન્સ્ટોલ પર ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેવાની છે। સમથિંગ 22 MB ની આ એપ્લિકેશન છે। ઓકે, તો એકદમ નાની એપ્લિકેશન છે, મોટી એપ્લિકેશન નથી। ઓકે મિત્રો, આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થાય ત્યારબાદ અહીંયા તમારે થોડી રાહ જોવાની છે। રાહ જોશો એટલે તમને અહીંયા ઓપનનો ઓપ્શન મળી જશે, એના પર ક્લિક કરી લેવાનું છે। ઓકે મિત્રો, એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને કઈ આ રીતનો ઇન્ટરફેસ આવશે। ઓકે, તો અહીંયા તમારે અહીંયા ભાષા જે હોય એ તમારી અહીંયા પસંદ કરી લેવાની છે। તો આપણી ગુજરાતી ભાષા છે, તો આપણે અહીંયા ગુજરાતી ભાષા સિલેક્ટ કરી આગળ વધો પર ક્લિક કરીશું। ઓકે, હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે એક ઓપ્શન મળે છે આગળ વધો। ઓકે, તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે જે પણ પરમિશન હોય એ પરમિશન, દરેક પરમિશન તમારે અલાઉ કરી લેવાની છે। ઓકે, તો આપણે બધી પરમિશનો અલાઉ કરી લઈએ છીએ। ઓકે, 3 પરમિશન અહીંયા માંગશે તો એ 3 પરમિશનને પણ તમારે અલાઉ કરી લેવાની છે। ત્યારબાદ અહીંયાથી તમારે આ રીતનો ઓપ્શન આવે તો આપણે સ્ક્રોલ કરવાનું છે ઉપરની સાઈડ અને આ રીતે અહીંયા તમારે આગળ વધી જવાનું છે। ઓકે મિત્રો, હવે તમને આ રીતનો ઓપ્શન આવશે, અહીંયા પણ તમારે સ્ક્રોલ કરી લેવાનું છે લેફ્ટ સાઈડમાં। ઓકે, અને તમારે આગલું પર ક્લિક કરવાનું છે। ઓકે, આગલું, તો અહીંયા નોંધણીકરણનો ઓપ્શન તમને મળી જશે, એના પર ક્લિક કરવાનું છે। હવે મિત્રો, તમારે વાંચવું હોય તો વાંચી લેવાનું છે, ના હોય તો અહીંયા આગલા પર ક્લિક કરવાનું છે। મિત્રો, હવે જો તમારા મોબાઈલમાં 2 સિમ હશે તો 2 સિમ બતાવશે અને 1 હશે તો 1। તો તમારા જે આધાર કાર્ડ અને રેશન કાર્ડ સાથે જે સિમ હોય એ સિલેક્ટ અહીંયાથી કરવાનું છે અને અહીંયા સિમ ચકાસો પર ક્લિક કરવાનું છે। ઓકે મિત્રો, જેવું તમે સિમ ચકાસો પર ક્લિક કરશો તો અહીંયા ઘણા જે રેશન કાર્ડ ધારકો છે એને એરર આવે છે। તો અહીંયા પણ તમે જોઈ શકો છો એક એરર આવી ગઈ છે કે જે તમારો મોબાઈલ નંબર છે એ ડિવાઇસ બેન્ડિંગનો પ્રોબ્લેમ છે। ઓકે, અહીંયા તમે લખેલું જોઈ શકો છો। ઓકે, તો તમારે આ જો એરર આવે તો ફરીવાર ટ્રાય કરવાનું છે, ફરીવાર સિમ સિલેક્ટ કરવાનું છે, ફરીવાર આગળ વધો પર ક્લિક કરવાનું છે। મિત્રો, આ એરર ઘણાને આવતી હતી અને મને કમેન્ટ પણ કરી હતી કે આ એરર આવે છે। તો મારે આ એરર 3 થી 4 વખત આવી, તમે જોઈ શકો છો। આ ફરીવાર એરર આવી ગઈ। ઓકે, ડિવાઇસ બેન્ડિંગનો પ્રોબ્લેમ છે। ઓકે, તો ફરીવાર આપણે સિમ સિલેક્ટ કરીશું, ફરીવાર સિમ ચકાસો પર ક્લિક કરીશું। આ ત્રીજી વારનું આપણે કરી રહ્યા છો। તમે વિડીયો લાસ્ટ સુધી જોજો તો જ તમને પૂરી માહિતી મળશે કે કેવી રીતે આ સોલ્યુશન આપણે લાવીશું। ઓકે, ફરીવાર આપણે સિમ સિલેક્ટ કરીશું, ફરીવાર આપણે પ્રોસેસ કરીશું। મિત્રો, જ્યાં સુધી તમારું સિમ કાર્ડ સફળતાપૂર્વક રેડી ના થાય, ચકાસ થઈ ના જાય ત્યાં સુધી તમારે આવું કરતું રહેવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા મેસેજ આવી ગયો કે સિમ સફળતાપૂર્વક ચકાસવામાં આવી ગયું છે। ઓકે, હવે મિત્રો, આપણે પિન જે છે આપણે મોબાઈલમાં જે સેટ કરેલો હોય એ અથવા તો ફિંગર લોક છે આ ભાઈનું, તો આપણે ફિંગર લોકથી એમનું મોબાઈલ અનલોક કરી લઈએ। હવે એમનો મોબાઈલ અનલોક થઈ ગયો। ઓકે, હવે રેશન કાર્ડ ધારક જે હોય, જેમનું આધાર કાર્ડ નાખવાનું હોય આપણે એમનું નામ અહીંયા નાખવાનું છે। ધ્યાન રાખજો કે જેનો નંબર વ્હાઇટ લિસ્ટ થયો હશે એનો જ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર કાં તો જે નામ છે એ અહીંયા ટાઈપ કરવાનું છે। ઓકે, તો અહીંયા સિમ્પલી જે આધાર કાર્ડ જેનું લિંક હોય, જે રેશન કાર્ડમાં લિંક હોય એનો આપણે અહીંયાથી મોબાઈલ નંબર એનું નામ અહીંયા નાખી દીધું। ઓકે, હવે નામ નાખ્યા બાદ અહીંયા તમારે આગળ કન્ટિન્યુ પર ક્લિક કરી લેવાનું છે। ઓકે, જેવું ક્લિક કરશો એવું તમને અહીંયા આ રીતનો ઓપ્શન મળશે। તમારે જે વોલેટ પિન છે એ સેટ કરવો પડશે। તો અહીંયા 6 અક્ષરનો તમારે વોલેટ પિન સેટ કરી લેવાનો છે। જ્યારે પણ તમે દુકાને જાઓ અને ટ્રાન્ઝેક્શન કરો ત્યારે આ વોલેટ પિન તમારે નાખવો પડશે। એટલે જ્યારે તમે કૂપન રિડીમ કરો તમારા વોલેટમાં કૂપન આવશે અને એ રિડીમ કરશો એટલે અહીંયાથી તમારે વોલેટ પિન નાખી અને એને રિડીમ કરી શકશો। ઓકે, હવે આપણે 6 અંકનો વોલેટ પિન રિડીમ નાખ્યા બાદ અહીંયા આધાર ઓટીપીનો ઓપ્શન આવશે। એક જ હવે અપડેટ થઈ ગઈ છે એપ્લિકેશન એટલે એક જ ઓપ્શન આવે છે। ઓકે, હવે મિત્રો, અહીંયા આપણે આધાર કાર્ડ નંબર જે વ્યક્તિનું નામ હોય વ્હાઇટ લિસ્ટમાં, ઓકે, એનો જ આધાર કાર્ડ નંબર નાખીશું। હવે આપણે કોઈ બીજાનો આધાર કાર્ડ નંબર નાખીએ તો શું એરર આવે છે એ તમને અહીંયા બતાવી દઉં। ઓકે,
તો અહીંયા આ જે આધાર કાર્ડ નંબર છે એ વ્હાઇટ લિસ્ટ નથી. ઓકે, છતાં પણ આપણે અહીંયા નાખીએ છીએ આધાર કાર્ડ નંબર, તો શું એરર આવે છે આપણે જોઈ લઈએ. હવે આ આધાર કાર્ડ નંબર સાચો છે, ગ્રીન ટીક આવી ગયો. હવે જનરેટ ઓટીપી પર ક્લિક કરી આપણે કન્ટિન્યુ કરીશું, એક્સેપ્ટ કરીશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ આધાર કાર્ડ નંબર ખોટો છે એવો અહીંયા મેસેજ મળી રહ્યો છે. તો આપણે તમને કહ્યું તેમ કે જેમનું આધાર કાર્ડ લિંક હશે બેંકમાં, એટલે કે પીએનબી બેંકમાં લિંક થઈ ગયું હશે અને મોબાઈલ અને નું આધાર કાર્ડ જે છે એ વ્હાઇટ લિસ્ટ થયું હશે, તો જ અહીંયાથી આગળ વધાશે. બાકી તમને સેમ એરર આવશે. આપણે ફરીવાર એમનું આધાર કાર્ડ નાખી અને જોઈ લઈએ. આ જે સભ્ય છે એમના પિતા છે અને એમના છોકરાનું નામ જે નંબર છે આધાર કાર્ડ નંબર છે એ વ્હાઇટ લિસ્ટ થયો છે. ઓકે, તો હવે આપણે શું કરીએ કે જે આ છે વ્યક્તિ છે એમના સનનું આપણે આધાર કાર્ડ નંબર નાખી અને આગળ વધવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો આપણે એમનું જે નામ લખેલું છે એ આપણે એમના ફાધરનું લખેલું હતું, પણ કંઈ વાંધો નહીં, આપણે અહીંયા એમના સનનું આપણે આધાર કાર્ડ નાખી અને આગળ વધાય છે કે નહીં એની પ્રોસેસ જોઈ લઈએ. ઓકે, તો આપણે એમનો આધાર કાર્ડ નંબર અહીંયા નાખી દીધો છે. હવે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું અને કન્ટિન્યુ કરીશું. ઓકે, તો તમે જોઈ શકો છો કે અહીંયા ઓટીપી આવી ગયો છે. ઓકે, ઓટીપી મોકલાઈ દીધો છે, એટલે અહીંયા ઓટીપી માં આવી ગયો છે. હવે આપણે સિમ્પલી અહીંયા ઓટીપી એન્ટર કરી લઈએ. ઓટીપી એન્ટર કરી અને અહીંયા વેલિડેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે તમે જોઈ શકો છો સીધું હોમ પેજ આવી જશે, એટલે કે આમનું રજીસ્ટ્રેશન પૂરું થઈ ચૂક્યું છે. હવે અહીંયા એ બેલેન્સ પણ ચેક કરી શકશે અને સ્પેશિયલ પર્પઝ વોલેટ છે એમાં જઈને એમની કૂપન જોઈ શકે છે કે કૂપન છે કે નહીં. તો તમે અત્યારે જોઈ શકો છો અહીંયા કોઈ કૂપન નથી, કારણ કે હજુ સુધી એમનું વોલેટમાં કૂપન એડ કરવામાં નથી આવ્યું, કારણ કે અત્યારે જ હજુ એકાઉન્ટ બનાવ્યું છે. ઓકે, તો આવતા મહિને એમનું વોલેટમાં કૂપન એડ થશે ત્યારે દુકાને જઈને એ રિડીમ કરી શકશે. મિત્રો, અહીંયા તમે પ્રોફાઇલમાં અપડેટ પણ કરી શકો છો. BCIDમાં તમારે જે VC હોય તમારા ગામના એમની પાસેથી BCID લઈ અને તમે અહીંયા પ્રોફાઇલ અપડેટ કરી શકો છો. તો ઘણાની કમેન્ટ આવતી હતી કે પ્રોફાઇલ પણ અપડેટ નથી થતી, તો કેવી રીતે કરવી? તો તમે BCID પાસે તમારા VC પાસે જઈને અને BCID લઈ શકો છો. બીજું કે તમારે અહીંયાથી જે મોબાઈલ નંબર છે એ પણ અહીંયાથી લિંક કરી લેવાનો છે, જેથી પેમેન્ટમાં કોઈ પણ પ્રોબ્લેમ ના થાય. ઓકે, તો મિત્રો બે સર્વરની એરર આવી હતી એ આ વિડીયોમાં સોલ્યુશન તમને આપી દીધું છે. વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત.